કચ્છથી સમાચાર માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ માંડવીના નાની મોટી ભારી વિસ્તારમાં વાતાવરણમાં પલટો ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન વરસાદના ગામની ગલીઓમાં પાણી નીકળતા જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું મેહુલ શું પરિસ્થિતિ હાલમાં સમગ્ર પંથકમાં ચોક્કસથી વાત કરીએ તો બપોર બાદ છે તે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો તાલુકાના નાની મોટી ભાડાઈ વિસ્તાર છે ત્યાં પાસે વરસાદ છે તે વરસ્યો હતો ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું ત્યારે વરસાદથી ગામની જે ગલીઓ છે તેમાં પાણી વહેતા જોવા મળ્યા હતા તો ચોક્કસથી બીજી તરફ હાલ સમાચાર જે રીતે મળી રહ્યા છે તો અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો માંડવીના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે તો અમરેલીથી ધારીથી સમાચાર પંથકના વધુ ગામોમાં વરસાદના પધરામણીના સમાચાર આવી રહ્યા છે મોરજર ગામમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા છે સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે પૂર આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ ધારીમાં અનેક વિસ્તારો ગ્રામ્ય જે છે ત્યાં આગળ જોવા મળી રહી છે અનેક જગ્યાએ કોઝવેમાંથી પાણી વહેતા થયા છે કેટલાક ગામોમાં વરસાદની પધરામણી થઈ છે મોરજર ગામમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા છે સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે શહેરના કુરજા બજાર રસ્તા પર પાણીની નદીઓ વહેતી થઈ હતી ગોઠણસામાં પાણી ભરાયા હતા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી ઓછી થઈ ગઈ છે પરંતુ કેટલાક વિસ્તારો આપ જુઓ તો ભરૂચના દ્રશ્યો આપ જોશો તો જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે લોકો ઢીચણસામાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે ભરૂચમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અને દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા ધડબડાટી બોલાવી ચૂક્યા છે શહેરના શક્તિનાથ કલેક્ટર કચેરી મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તારો એવા છે ભરૂચમાં કે જ્યાં આગળ ધોધમાર વરસાદને કારણે નદીઓ વહેતી હોય રસ્તા પરથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે રીતના વાહન ચાલકો છે તે પોતાના વાહન રસ્તાની વચ્ચે મૂકીને જવા માટે પણ મજબૂર બન્યા છે ડાંગ જિલ્લામાં ફરી એકવાર વરસાદનું આગમન વાઘઈ સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ ભારે બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી હોવાની પણ જાણકારી હાલમાં મળી રહી છે તો વરસાદી માહોલ વચ્ચે વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો છે દરિયામાં ઊંચા અને તોતિંગ મોજા ઉછળ્યા હતા દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ડરામણું રૂપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો દરિયાદેવનું તે જોવા મળી રહ્યું છે જોકે આવા વિકરાળ મોજા ઉછળી રહ્યા હોવા છતાં કેટલાક પર્યટકો કિનારા પર જોવા મળ્યા છે આજે દરિયામાં મોટી ભરતી હોવાથી ખતરનાક મોજા ઉછળી રહ્યા હતા તેમ છતાં અસંખ્ય પર્યટકો તિથલના દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારા વટાવી અને ચોપાટી પર આવી જાય છે અને ત્યારબાદ ચોપાટી પર ઉભેલા અનેક લોકો દરિયાના પ્રચંડ મોજાથી પડી જતા પણ દેખાઈ રહ્યા છે મહત્વપૂર્ણ છે કે દરિયા કિનારે ઠેર ઠેર ભયસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે અને કિનારાથી દૂર રહેવા માટે પણ પર્યટકોને સૂચના આપવામાં આવી છે તેમ છતાં પર્યટકો આવા સૂચનોનો અનાદર કરી પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે સાથે બાળકોને પણ દરિયા કિનારે જોખમી રીતે લઈ જતા નજરે પડ્યા આ તરફ કચ્છથી સમાચાર સ્ટન્ટ કરવા જતા બે થાર દરિયામાં ફસાઈ ગઈ હતી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધબંદર પણ સ્ટન્ટ કરવાનું પડ્યું છે ભારે એક કારનું એન્જિન ફેલ થઈ ગયું દરિયામાં થાર ફસાઈ જતા સ્થાનિકોએ ટ્રેક્ટરથી બહાર કાઢી હતી બંને કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાર ડિટેન કરવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે તો સ્ટન્ટ કરવા માટે પોતાના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે અને તેમાંથી એક ગાડીનું તો એન્જિન જ ફેલ થઈ ગયું તે પ્રમાણેની પરિસ્થિતિ થઈ ગઈ ત્યારબાદ ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી અને સમાચાર પર નજર કરીએ કાર પર હુમલાનો વિડીયો વાયરલ થયો છે વડોદરાથી અમદાવાદ જતી કાર પર હુમલો મોડી રાત્રે આણંદ તરફ જતા બની છે ઘટના કાર પર લક્ઝરી બસ વાળાનો હુમલો 3 થી 4 હુમલાખોરોએ ગાડી પર માર્યા દંડા ઓવરટેક મામલે થઈ હતી બબાલ કારમાં સવાર મહિલાઓએ પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરી મદદ માંગી હતી હાઈવે પર લક્ઝરી બસ ચાલકનો આતંકનો વિડીયો વાયરલ થયો છે સમાચારોમાં અત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે
કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને વલસાડ જિલ્લામાં ખૂબ વરસ્યા. હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની હાજરી છે, ત્યારે વલસાડના કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. વલસાડ શહેરમાં વહેલી સવારથી વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું. ધોધમાર વરસાદ વરસતા વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તિથલ રોડ, હાલર 4 રસ્તા અને બંદર રોડના નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાઈ ગયા હતા. સવારે જ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દર વર્ષે ભારે વરસાદ વખતે વલસાડ શહેરના લોકોએ ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડે છે. આ વર્ષે પણ પ્રથમ ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોના રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે. આજે વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સવારે વરસેલા ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા. શહેરના મુખ્ય રસ્તા એવા સ્ટેશન રોડ પર રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આજે પણ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી. આથી ઉમરગામ, પારડી, વાપી, ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. ઉમરગામમાં પણ દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ વખતે પણ ભારે વરસાદ સાથે ઉમરગામ વાસીઓ માટે મુસીબતોની પણ શરૂઆત થઈ. અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો. રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી, તો બીજી તરફ ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા. વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલી લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી લીધી. રાજુલા બાદ અમરેલીમાં પણ વરસાદ શરૂ થયો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. અમરેલી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. આ તરફ જૂનાગઢના સાસણમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. વહેલી સવારથી સાસણમાં વાદળો ઘેરાયા. ત્યારબાદ છૂટો છવાયો વરસાદ થતા રોડ પાણી થયા. જોકે હજુ પણ ખેડૂતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદી માહોલ છવાતા દ્વારકાના દરિયામાં પવન સાથે ભારે કરંટ જોવા મળ્યો. દરિયા કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દ્વારકાના સંગમ ઘાટ, ભડકેશ્વર સહિતના દરિયા કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા, જેને જોવા માટે યાત્રિકો પણ દરિયાની નજીક જોવા મળ્યા. વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, જેથી એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ ટુ કરાઈ છે. આ ટીમે તિથલ દરિયા કિનારા અને શહેરના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી. છપ્પાડ, દાણા બજાર, બંદર રોડ અને ઔરંગા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં મુલાકાત લીધી. અંબાજી વાસીઓ કેટલાય દિવસથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અંબાજીમાં આજે જેઠ સુદ પૂનમના દિવસે મેઘરાજાએ અમી છાંટણા કરી અંબાજીમાં આવેલા શ્રદ્ધાળુઓને ભીંજવી દીધા. બપોર બાદ પડેલા વરસાદથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી. આજથી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો. મહત્વનું છે કે બનાસકાંઠા વરસાદ વગર સૂકો ભટ્ટ જોવા મળી રહ્યો હતો. ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે વરસાદ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. બપોર બાદ એકાએક વરસાદ શરૂ થયો. ચોમાસાની સિઝનનો આ પ્રથમ વરસાદની શરૂઆત આજે જેઠ સુદ પૂનમથી થતા લોકોએ વરસાદનો આનંદ માણ્યો. છેલ્લા 5 દિવસથી વરસાદી વાતાવરણ બની કાળા વાદળો છવાતા હતા, પણ વરસાદ વરસતો ન હતો. જોકે હવે વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવે ચોમાસું જોર પકડશે. ભારેથી અતિભારે વરસાદની આગાહી. વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું. દક્ષિણ ગુજરાતમાં વિરામ લીધા બાદ ચોમાસું હવે જોર પકડશે. ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા પ્રબળ બની છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે તીવ્ર બનવાના એંધાણ છે. हेवी रेनफॉल होगी वलसाड, नवसारी, नर्मदा, छोटा उदयपुर.